અરવલ્લી પર્વતમાળાનું અસ્તિત્વ સંકટમાં હવે ઉત્તર ગુજરાતમાં પણ ગિરિમાળાઓના રક્ષણ લઈને લોકો મેદાને આવ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓ એટલે કે કુદરતની અજોડ પ્રાકૃતિક સૌંદર્યનો ખજાનો અને એમાં ઈડરિયો ગઢ એટલે અરવલ્લીની ગિરિમાળાઓનું સુંદર ઘરેણું માનવામાં આવે છે। પરંતુ ખનન માફિયાઓનું આક્રમણ વધવાને લઈને પ્રકૃતિ પર સંકટ ઊભું થયું। તે વચ્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને વિવાદ વકરવા લાગ્યો છે। ત્યારે ફરીવાર ઉત્તર ગુજરાતની પ્રજા ઈડરિયાગઢ સહિત અરવલ્લીની ગિરિમાળાઓના રક્ષણ માટે મેદાને આવ્યા છે। કારણ કે ખનન માફિયાઓના કારણે અનેક પહાડો તો ગાયબ થઈ ચૂક્યા છે। રાત દિવસ થતાં ખોદકામ કરતા પહાડોના અસ્તિત્વને ખતમ કરી રહ્યા છે। ત્યારે આ મામલે હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભૂતકાળમાં બી માઇનિંગ થયું, જ્યારે પ્રજા જાગી અને આંદોલન કર્યું તો અટક્યું છે, પણ જે નુકસાન થયું છે આપ જોશો તો એટલું બધું નુકસાન થયું છે કદી ભરપાઈ ન થાય। અને આવી રીતે જો પરવાનગીઓ મળતી થઈ તો જે પર્યાવરણને નુકસાન થશે તો એને કોઈ બચાવ નથી। આ જે કુદરતે સર્જેલી વસ્તુ છે એને કોઈ એન્જિનિયર કે સરકારો બનાવી શકવા નથી। તો પ્રજાએ પ્રમાણે જાગૃત થવું છે, જાગૃત જોઈએ અને સરકારને જગાવવું જોઈએ અને સરકારે પણ પોતાના નિર્ણયો બદલવા જોઈએ। પાછળના ભાગમાં જોઈએ તો લગભગ 30% ખનન થઈ ગયું છે ઓલરેડી। એ જ પરિસ્થિતિ જો સમગ્ર અરવલ્લીમાં થશે તો પ્રાકૃતિક અને પર્યાવરણ બંનેને જબરજસ્ત નુકસાન થશે અને પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન કરી અને જે વિકાસ થાય તો એ ખોટો વિકાસ છે। એના લીધે પ્રદૂષણ, આપણે દિલ્હીની અત્યારે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, એનું કારણ બી લગભગ આ જ હશે। કદાચ હરિયાણામાં ત્યાં ખનન થવાથી જે થયું એના લીધે જ થયું હશે। તો કોઈ પણ સંજોગોમાં પ્રજાએ સમગ્ર રીતે અરવલ્લીની ગિરિમાળાને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ। સમસ્ત પ્રજાએ પ્રયત્ન કરવો જોઈએ। તો લાલોડમાં આવેલા એક અતિ સુંદર પહાડને ખનિજ માફિયાઓએ ગાયબ કરી દીધો છે અને હવે આ માફિયાઓની નજર ઐતિહાસિક વારસો ગણાતા ઈડરિયાગઢ પર છે, જેનો 30% હિસ્સો તો ખનિજ માફિયાઓ ખાઈ પણ ચૂક્યા છે। માફિયાઓનો આતંક વધતા સ્થાનિકોમાં રોષ છે। આ કંદરાઓ પર્વતમાલાઓને તોડવાની વાત આવી છે તો આ પર્વત નહીં, આ અમારી શ્રદ્ધા છે અને પ્રકૃતિ અને પરમાત્મા, આ પરમાત્માની દેન છે। પ્રકૃતિ આપણી પોતાની દેન નથી, આ પરમાત્માની દેન છે, સંતોની દેન છે, અમારી સંસ્કૃતિ બી છે અને અમારું આત્મસન્માન છે, ગૌરવ છે અને આ અમારા માટે એક બહુ ઊંચો શિખર છે, મસ્તક છે અમારો। જ્યારે મસ્તક કપાઈ જાય તો પછી જીવનમાં શું થાય? અરવલ્લીની ગિરિમાળાઓને લઈને જે વિવાદ શરૂ થયો છે, પરંતુ આ વિસ્તારની અંદર વર્ષોથી એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિક લોકો દ્વારા અરવલ્લીની ગિરિમાળાઓને લઈને લાગણી દર્શાવી રહ્યા હતા। જે પ્રકારે અહીં ખનન થઈ રહ્યું હતું તેને લઈને વિરોધ દર્શાવી રહ્યા હતા। દ્રશ્યોમાં પણ અનેકવાર જોઈ શકાયું છે કે જે પ્રકારે આ ડુંગરો છે, પહાડો છે, તેનું ખનન કરવામાં આવી રહ્યું હતું। કેટલાક પહાડો તો જાણે કે અહીં હતા જ નહીં તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। આ સુંદર દેખાતા રમણીય ડુંગરોને બચાવવા માટે અનેક લોકો વર્ષોથી પોતાનો જીવ લગાવીને રક્ષણ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આમ છતાં પણ કેટલાક ખનન માફિયાઓ તેની ઉપર નજર બગાડતા હોય છે। ફરી એકવાર આ ચળવળ જે છે તે શરૂ થઈ છે અને ઈડરિયાગઢથી લઈને અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા માટે, તેનું રક્ષણ કરવા માટે થઈને આ સ્થાનિક લોકો પોતાની લાગણી સાથે આગળ આવ્યા છે। ન માત્ર કુદરતનો ખજાનો જ છે, પરંતુ સાથે જ કુદરતી પ્રાકૃતિક સૌંદર્ય અને સાથે જ શ્રદ્ધાનો વિષય જે છે તે પણ અરવલ્લીની ગિરિમાળાઓ સાથે જોડાયેલો છે અને એટલે જ તો હવે શ્રદ્ધાળુઓથી લઈને સ્થાનિક લોકો પણ તેના રક્ષણ માટે આગળ આવી રહ્યા છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। તો સ્થાનિકો સહિત શ્રદ્ધાળુઓનો અરવલ્લીના પહાડો સાથે શ્રદ્ધા અને તીર્થભાવ જોડાયેલો છે, જેને નષ્ટ કરવા અરવલ્લીના પહાડોની ઓળખનું અર્થઘટનનો વિરોધ ઊભો થયો છે, જેને લઈ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો જ નહીં, હવે ધાર્મિક સંતો પણ તીર્થધામોના સ્થાન અરવલ્લીના પહાડોને બચાવવા માટે આગળ આવ્યા છે। કુદરતની આપેલી ભેટ સમાન અરવલ્લીની ગિરિમાળાઓના રક્ષણની મુહિમ સાથે સ્થાનિકો વિરોધ અને આંદોલનના મંડાણ કરી ચૂક્યા છે અને અમદાવાદ તેમજ ગાંધીનગરના લોકોને પણ આગળ આવવા અપીલ કરી રહ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓ ગુજરાતનું ગૌરવ ગણવામાં આવે છે। જે સુંદરતા અને પ્રાકૃતિક સૌંદર્ય જે છે તેને માણવા માટે લોકો દૂર દૂરથી અહીં ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ક્ષેત્રો છે તેની અંદર આવતા હોય છે। આ વિસ્તાર જે છે તે ધાર્મિક રીતે પણ લોકો સાથે જોડાયેલો છે, પ્રકૃતિની રીતે પણ જોડાયેલો છે અને એટલે જ તો હવે અરવલ્લીને બચાવવા માટે સ્થાનિક લોકો પણ આગળ આવી રહ્યા છે। વાત કરીશું પહેલાં ધાર્મિકતાના મુદ્દે। આપ પણ આ મુદ્દે એક આક્રમકતાથી લાગણી દર્શાવી રહ્યા છો કે ઈડરગઢ હોય કે અરવલ્લી હોય, અરવલ્લીની ગિરિમાળાઓની અંદર આ તમામ જે ધાર્મિક સ્થાનો છે તે શ્રદ્ધાથી જોડાયેલા છે, તેને બચાવવા માટે આપ કેવી રીતે આગળ આવી રહ્યા છો? આ બચાવવા માટે અમે જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ। ધાર્મિક સંસ્થાઓના માધ્યમ છે, ધાર્મિક જાગૃતિ માધ્યમ છે આપણે આ લોકોને ચેતાય છે
અને લોકોને બતાવે છે કે પ્રકૃતિ છે તો આપણું જીવન છે. એવા અરાવલી કયા છે. કયા ખાસ સ્થાનો છે કે જે શ્રદ્ધાથી જોડાયેલા છે કે જે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા છે? અરાવલીની ગિરિમાળામાં અમારા આરાધ્ય શ્રીનાથજી રાજસ્થાન જ્યાંથી પ્રારંભ થાય, પછી અમારા મોટાભાગ આદિવાસીઓના બધા સમગ્ર ગુજરાતના દેવ શામળાજી, મોટો ધામ અમારા અંબાજી ધામ, ખેડબ્રહ્મા ધામ છે, અને નાના મોટા છોટા મોટા ઘણા એવા તીર્થ છે અને સિદ્ધ ક્ષેત્ર છે જો અરાવલી પર્વતમાલાના અંતર્ગત આવે છે, જ્યાં આજ બી લોકોની ભાવનાઓ જોડાયેલી છે અને લોકો આજ બી શ્રદ્ધાથી અહીંયા આવીને આપણી મનોકામના પૂરી કરે છે. તો એવો આ સિદ્ધ ક્ષેત્ર છે અમારો અરાવલી. આ વિસ્તારની નદીઓથી નિર્ભર રહેતા હોય છે. કેવા પ્રકારે આ લોકોએ પણ આગળ આવવું જોઈએ તેવી અપીલ કરી રહ્યા છો આપ? હું સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની જનતાને અપીલ કરું છું કે અમારા સાબરમતી નદી અને બીજી 3 નદીઓ અરવલ્લીની પહાડમાંથી નીકળે છે, એટલે એ લોકોએ આમાં સપાટમાં આગળ આવવું જોઈએ. પર્વતો એમને ચોખ્ખી હવા પણ આપે છે અને શુદ્ધ પાણી પણ આપે છે. સાબરમતી નદીનું નામ સાબરકાંઠા ઉપરથી પડેલું છે. સાબરકાંઠામાંથી પેદા થતી એટલે સાબરમતી. એટલે એ લોકો પાણી પીને જીવે છે, તેમની જવાબદારી આવે છે અમને સપોર્ટ આપે અને અરાવલીની રક્ષામાં આગળ ઊભા રહે અમારા જોડે. અમે આશા રાખીએ છીએ કે લોકો અમારો સપોર્ટ કરે. યોગેશભાઈ, જે પ્રકારે અત્યાર સુધી તમે લડત કરી આ ગઢને બચાવવા માટે અને ગઢ બચાવવા માટે કેટલાક અંશે સફળતા પણ મળી, હજુ પણ આગામી દિવસોમાં કેવા પ્રકારે અરવલ્લીના રક્ષણ માટે કાર્યક્રમ કરવામાં આવશે? અત્યારે હાલમાં જે રીતે અત્યારે પર્યાવરણ પ્રેમીઓ છે, ધર્મગુરુઓ છે, પછી ગઢ બચાવ સમિતિ છે, જે રીતે અત્યારે હાલમાં રૂપરેખા તૈયાર કરે છે એ રીતે અમે આવનારા સમયમાં આયોજન કરીશું. અને અમે તો એવું જ કહીએ છીએ કે આપણે તો આપણી સંસ્કૃતિ જ આના સાથે જોડાયેલી છે. આપણે ડુંગરને દેવ કીધો છે, દેવ એટલે પિતા સમાન છે, ને નદીઓ આપણી માતા છે. આપણી સંસ્કૃતિ આની સાથે જોડાયેલી છે. આપણે ના માતાને છોડી શકીએ ના પિતાને છોડી શકીએ. એટલે હું તો સરકારને, પ્રજાને અને તંત્રને એ જ કહેવા માગું છું કે આપણી આ જે સંસ્કૃતિની ને આપણી આ ઓળખ છે એને સાચવવી જોઈએ. જે પ્રકારે આ પ્રયાસ કેટલીક અંશે સફળ રહ્યો અને અત્યાર સુધીમાં જે આ ઈડર ગઢ છે તેને તૂટતો બચાવવા માટેનો પ્રયત્ન કર્યો, સાથે સાથે અરવલ્લીના પહાડોનો પણ બચાવવા પ્રયત્ન કર્યો. આગામી દિવસોમાં આ જ પ્રકારે અરવલ્લીની ગિરિમાળાઓમાં કોઈપણ પ્રકારે હાનિ ન પહોંચે તે માટે હવે આ જે ઈડરના વોરિયર છે જાણે કે આગળ આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને આગામી દિવસમાં હજુ પણ આ જ પ્રકારનો આક્રમકતાથી વિરોધ, આ જે લાગણી છે તે જોવા મળી શકે છે. અવનીશ ગોસ્વામી, TV9 ઈડર.